બોટાદ જિલ્લાના ગરડામાં યોજાશે જળજીલણી મહોત્સવ। 121 વર્ષની પરંપરાથી ગરડા સ્વામિનારાયણ મંદિર દ્વારા જળજીલણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આવતીકાલે સવારે 10 કલાકે જળજીલણી એકાદશીના દિવસે ઠાકરની મંદિરે પૂજન કર્યા બાદ સોનાની પાલખીમાં વાજતે ગાજતે ઘેલો નદીમાં નૌકાવિહાર કરાવશે। લોકમેળો યોજાશે। જળજીલણી મહોત્સવનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેરું મહત્વ છે, જેથી દૂર દૂરથી ભક્તો મહોત્સવમાં ભાગ લેવા આવશે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ગરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે તે મંદિરમાં આવેલા ગોપીનાથજી ભગવાનની પાલખી યાત્રા તથા આનંદ મેળો આ બંનેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ વિવિધ બંદોબસ્ત રાખવામાં આવેલા છે, જેમાં રોડ બંદોબસ્ત, આ સાથે ઘેલા નદીના રમાનાથ ઘાટ પાસે પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને અન્ય પ્રકારના પણ જે સભા સ્થળો છે ત્યાં પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। જેમાં સમગ્ર બંદોબસ્તની તારીખ જોઈએ તો કુલ 1 ડીવાયએસપી કક્ષાના અધિકારી, 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 88 જેટલા પોલીસ જવાનો, 64 જેટલા હોમગાર્ડ અને આશરે 70 જેટલા ગ્રામ રક્ષક દળ અને અન્ય ટીઆરબીના જવાનો આ કાયદો અને વ્યવસ્થાની ફરજમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે।